નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયની જે વાર્ષિક પરીક્ષા 2024 લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 9ના ગણિત વિષયની વાર્ષિક પરીક્ષા 2024નું સંપૂર્ણ સોલ્યુશન, જેનો સમય છે કુલ 3 કલાક અને કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર છે। તો વિભાગ એ, સૂચના મુજબ જવાબ આપો। પ્રશ્ન ક્રમાંક 1 થી 16 દરેકનો 1 ગુણ છે, જેના કુલ 16 માર્ક છે। અહીંયા કહ્યું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલો સવાલ, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે, તો જવાબ આવશે ખરું। બીજું, બહુપદી p ઓફ x બરાબર 4x² પ્લસ 3x માઇનસ 1 ઘાત 2 છે, તો જવાબ આવશે ખરું। ત્રીજું, બિંદુ 1 અને 4 એ દ્વિતીય ચરણમાં આવેલું બિંદુ છે, તો જવાબ આવશે ખોટું। ચોથું, ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે, તો જવાબ આવશે ખરું। વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો। 2નો વર્ગ, તો જવાબ આવશે 4। ત્યાર પછી છઠ્ઠું, બિંદુ 3, 7 કયા ચરણમાં આવેલું છે, તો જવાબ આવશે પ્રથમ। યુક્લિડે એલિમેન્ટ્સને ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજિત કર્યું, તો જવાબ આવશે 13। આઠમું, જો કોઈ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, તો જવાબ આવશે 15। નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો। તો 5 પ્લસ વર્ગમૂળમાં 5 કૌંસમાં છે 5 માઇનસ વર્ગમૂળમાં 5 બરાબર 20। બિંદુ -6 અને -4નો કોટી ખાલી જગ્યા અને ભુજ ખાલી જગ્યા છે, તો -6 અને -4। 11મું, કોઈ પણ બે કાટકોણ ત્રિકોણ માટે એકરૂપતાની શરત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે કા, ક, બા। 12મું, ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે 360। નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ આપો। એમાં 13મો સવાલ, દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર 5x માઇનસ 4x² પ્લસ 3નું x બરાબર 0 આગળનું મૂલ્ય જણાવો। તો p ઓફ x બરાબર 5x માઇનસ 4x² પ્લસ 3, તો p0 બરાબર 5 કૌંસમાં 0 માઇનસ 4 કૌંસમાં 0² પ્લસ 3, તો 0 વત્તા 0 વત્તા 3 એટલે કે 3। 14મો સવાલ, બિંદુ 4 અને 4નું y અક્ષથી લંબ અંતર જણાવો, તો અહીંયા જવાબ આવશે 4। ત્યાર પછી 15મું, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર જણાવો। તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c। 16મું, યામ સમતલમાં ઉગમ બિંદુના યામ જણાવો। તો 0 અને 0। ત્યાર પછી જોઈએ વિભાગ બી, નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો। કિંમત શોધો 64ની 1/2 ઘાત, તો 8 ગુણ્યા 8 આની આખા કૌંસની 1/2 ઘાત એટલે કે 8 ગુણ્યા 8 એટલે 8નો વર્ગ, તો 2 અને છેદમાં 2 ઉડી જશે એટલે 8ની 1 ઘાત એટલે જવાબ આવશે 8। ત્યાર પછી છે દાખલા નંબર 18, x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x પ્લસ 3y બરાબર kનો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો। તો 2x પ્લસ 3y બરાબર k, તો 2 ગુણ્યા 2 પ્લસ 3 કૌંસમાં 1 બરાબર k, તો 4 વત્તા 3 બરાબર k એટલે k બરાબર આપણને મળશે 7। ત્યાર પછી 19મું, સીધો ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 106ની કિંમત મેળવો। તો 105 એટલે 100 વત્તા 5, 106 એટલે 100 વત્તા 6, તો એ 100² પ્લસ 5 વત્તા 6 કૌંસમાં 100 પ્લસ 5 ગુણ્યા 6 એટલે 10,000 પ્લસ 11,000 પ્લસ 30 એટલે કે જવાબ આવશે 11,130। તેના અથવામાં આપણે જોઈએ 19મો દાખલો, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી ગુણાકાર મેળવો। x પ્લસ 2 અને x માઇનસ 2, તો x પ્લસ 2 x માઇનસ 2 એટલે x² માઇનસ 2નો વર્ગ એટલે કે x માઇનસ 4। દ્વિચલ સુરેખ સમીકરણ 3x પ્લસ 2y પ્લસ 5 બરાબર 0માં abcની કિંમત મેળવો। તો 3x પ્લસ 2y પ્લસ 5 બરાબર 0, જેમાં a બરાબર 3, b બરાબર 2 અને c બરાબર 5। 21મું, જો ખૂણો AOB અને ખૂણો BOC રૈખિક જોડના ખૂણા હોય તથા ખૂણો AOB ને જેમ ખૂણો BOC બરાબર 3/2 હોય તો ખૂણો AOB અને ખૂણો BOC શોધો। તો ખૂણો AOB પ્લસ ખૂણો BOC બરાબર 180, તો AOB બરાબર 3x, ખૂણો BOC બરાબર 2x, 3x પ્લસ 2x બરાબર 180, 5x બરાબર 180, તો x બરાબર 180ના છેદમાં 5 છેદ ઉડાડીએ તો 36, તો ખૂણો AOB બરાબર 108 અને BOC બરાબર 72। તેના અથવામાં આપણે દાખલા નંબર 21 જોઈએ તો ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે। જો P બરાબર 2x માઇનસ 5
અને ખૂણો Q બરાબર 3x પ્લસ 10 હોય તો ખૂણો Q શોધો. તો ખૂણો P પ્લસ ખૂણો Q બરાબર 180. 2x માઇનસ 5 પ્લસ 3x પ્લસ 10 બરાબર 180. 5x પ્લસ 5 બરાબર 180. 5x બરાબર 180 માઇનસ 5 તો 5x બરાબર 175. 175 છેદમાં 5 છેદ ઉડાડીએ તો x બરાબર 35. તો xનું મૂલ્ય આપણને અહીંયા મળશે 115. ત્યાર પછી 22મું, જેમાં ખૂણો y બરાબર 90 અને xy બરાબર yz હોય તેવા કાટકોણ ત્રિકોણ XYZ છે. તો ખૂણો x અને ખૂણો z શોધો. તો ખૂણો z બરાબર આપણને મળશે 45. ત્યાર પછી જોઈએ 23મું, ખૂણો ત્રિકોણ ABCમાં AB અને ACના મધ્ય બિંદુઓ અનુક્રમે P અને Q છે. જો PQ ને સમાંતર BC હોય તથા BQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો BC શોધો. તો ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર તથા તેનાથી અડધો હોય. BC બરાબર 2PQ એટલે 2 ગુણ્યા 12 બરાબર 24. તેના અથવામાં જોઈએ 23મો સવાલ, ચક્રીય ચતુષ્કોણ ABCD માટે ખૂણો BCD બરાબર 35 હોય તો ખૂણો BAD શોધો. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 થશે. તો ખૂણો BCD પ્લસ ખૂણો BAD બરાબર 180. 35 પ્લસ ખૂણો BAD બરાબર 180. ખૂણો BAD બરાબર 180 માઇનસ 35 એટલે જવાબ આવશે 145. ત્યાર પછી 24મું, એક શંકુનું ઘનફળ 48 પાઈ સેન્ટીમીટરનો ઘન છે. જો તેની ઊંચાઈ 9 સેન્ટીમીટર હોય તો તેનો વ્યાસ શોધો. તો એક શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. 48 પાઈ બરાબર 1/3 પાઈ કૌંસમાં rનો સ્ક્વેર ગુણ્યા 9. તો 48 પાઈ ગુણ્યા 3/3 પાઈ ગુણ્યા 9 બરાબર r સ્ક્વેર એટલે કે 144/9 r સ્ક્વેર. તો rનું મૂલ્ય 144/9 એટલે કે 4. તો d બરાબર 2r એટલે કે 2 ગુણ્યા 4 બરાબર 8 સેન્ટીમીટર. ત્યાર પછી 25મું, 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4 પાઈ rનો સ્ક્વેર એટલે કે 4 ગુણ્યા 22 ગુણ્યા 7 ગુણ્યા 7/7 એટલે 88 ગુણ્યા 7 એટલે જવાબ આવશે 616 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યાર પછી 26મું, દ્વિચલ સુરેખ સમીકરણ x પ્લસ y બરાબર 7 ના બે ભિન્ન ઉકેલ શોધો. x પ્લસ y બરાબર 7 લેતા x બરાબર 1 લઈએ, એમાં x વત્તા y બરાબર 7, એમાં xનું મૂલ્ય આપણે 1 લઈએ તો 1 વત્તા y બરાબર 7 તો yનું મૂલ્ય આપણને 6 મળશે. અને x બરાબર 2 લઈએ તો yનું મૂલ્ય આપણને 5 મળશે. ત્યાર પછી જોઈએ વિભાગ C. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 27 થી 34, દરેકના 3 ગુણ છે. કુલ 24 માર્ક્સનો પ્રશ્ન છે. તો 0.612ને Pના છેદમાં Q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં P પૂર્ણાંક અને Q શૂન્યેતર પૂર્ણાંક હોય. તો 0.612 બરાબર 0.666, 10x બરાબર 6.666 એટલે 10x બરાબર 6 પ્લસ x એટલે 10x માઇનસ x બરાબર 6 તો 9x બરાબર 6. તો x બરાબર 6/9 એટલે કે 0.612 બરાબર 2/3. ત્યાર પછી છે 28મો દાખલો. આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 અને ખૂણો BOD 40 હોય તો ખૂણો BOE શોધો. તો ખૂણો BOE બરાબર 30 અંશ થશે. અહીંયા તમે જોઈ શકો છો, તમને દર્શાવેલું છે. ત્યાર પછી છે દાખલા નંબર 29. સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આખો દાખલો જે છે તે ખૂબ સરસ રીતે આપણે અહીંયા રીત સાથે, રકમ સાથે, જવાબ સાથે દર્શાવેલો છે. 30મો છે ખૂણો PQR બરાબર 100 અંશ. PQ અને R એ O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે. તો ખૂણો OPR શોધો. તો ખૂણો OPR બરાબર આપણને મળશે 10. તેના અથવામાં દાખલા નંબર 30, ખૂણો ABC બરાબર 69, ACB બરાબર 31 છે. તો ખૂણો BDC શોધો. તો ખૂણો BDC બરાબર જવાબ મળશે 80 અંશ. ત્યાર પછી છે 31મું, સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણને દાખલો ગણીને દર્શાવવામાં આવેલો છે. 32મું, એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર અને બે બાજુ 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર હોય તો હેરોનના સૂત્રની મદદથી તેનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણની પરિમિતિ બરાબર 32 સેન્ટીમીટર, A બરાબર 8 સેન્ટીમીટર અને B બરાબર 11 સેન્ટીમીટર. તો ત્રીજી બાજુ C બરાબર 32 સેન્ટીમીટર માઇનસ 8 પ્લસ 11 સેન્ટીમીટર બરાબર 13 સેન્ટીમીટર. તો અહીં 2 સેકન્ડ બરાબર 32 અર્થાત S બરાબર 16 સેન્ટીમીટર. તો અહીંયા તમે જોઈ શકો છો કે દાખલો આપણને ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવેલો છે. ત્યાર પછી 33મું, એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 મિલીમીટર છે. તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની જરૂર પડે? તો R બરાબર D/2 એટલે કે 3.5/2 એટલે કે 35.20. તો દવાની જરૂર બરાબર ગોળાનું ઘનફળ, એનું સૂત્ર મૂકીએ, કિંમત મૂકીએ એટલે 22.46 મિલીમીટરનો ઘન આપણને જવાબ મળશે. તેના અથવામાં 33મો દાખલો આપેલો છે કે ભાઈ એક જોકરની ટોપી શંકુ આકારની છે.
તેના પાયાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 24 સેન્ટીમીટર છે. તો આવી 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો. તો શંકુ આકારની ટોપી માટે ત્રિજ્યા r બરાબર 7 સેન્ટીમીટર, ઊંચાઈ h બરાબર 24 સેન્ટીમીટર. તો L બરાબર વર્ગમૂળની અંદર h² પ્લસ r². તો જવાબ આવશે વર્ગમૂળની અંદર 625 એટલે કે 25 સેન્ટીમીટર. શંકુ આકારની ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πrl એટલે કે 22/7 × 7 × 25 સેન્ટીમીટરનો સ્ક્વેર. એટલે જવાબ આવશે 550 સેન્ટીમીટરનો સ્ક્વેર. એક ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ બરાબર 550 સેન્ટીમીટર સ્ક્વેર. તો 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ બરાબર 550 × 10 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે કે 5500 સેન્ટીમીટર સ્ક્વેર. 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ 5500 સેન્ટીમીટરનો સ્ક્વેર થશે. 34મું, એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનું ઘનફળ શોધો. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr² 154 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 4 × 22/7 × r² એટલે r² બરાબર 154 × 7/4 × 22 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે r² બરાબર 49/4, r બરાબર 7/2 સેન્ટીમીટર, r બરાબર 3.5 સેન્ટીમીટર. ત્યાર પછી છે વિભાગ ડી. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરો. વિસ્તરણ કરો. x + 2 આખા કૌંસનો વર્ગ. તો x + 2 આખાનો વર્ગ એટલે કે x² + 2 કૌંસમાં x + 2 x × 2 + 2નો સ્ક્વેર. તો x² + 4x + 4 આ થઈ ગયો આપણો જવાબ. ત્યાર પછી 3a + 4bનો ઘન. તો અહીંયા જવાબ આવશે 27aનો ઘન + 64bનો ઘન + 108aનો સ્ક્વેર b + 144abનો સ્ક્વેર. મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે. અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનની PDF અને વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને જો PDF તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સમગ્ર સોલ્યુશનની PDF મેળવી શકો છો. સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ એ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે છે. તો એનું પણ સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપેલું છે. ત્યાર પછી 37મું, સાબિત કરો કે સમદ્રી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સમાન ખૂણા સમાન હોય છે. તો અહીંયા દાખલાઓ જે છે તેમની રીત સાથે તેમના જવાબો તમને આપવામાં આવેલા છે. તેના અથવામાં 37મો સવાલ, AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. તો સાબિત કરો કે CD એ ABને દુભાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને દાખલો ખૂબ જ સરળતાથી દર્શાવવામાં આવેલો છે. 38મું, સાબિત કરો કે વર્તુળની લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ સરસ રીતે આખો દાખલો જે છે તે જવાબ સહિત દર્શાવેલો છે. 39મું, એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7ના પ્રમાણમાં છે. જો તેની પરિમિતિ 300 મીટર હોય તો હેરોનના સૂત્રની મદદથી તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા તમને ક્ષેત્રફળ આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. ચાલો, ત્યાર પછી તેના અથવામાં જોઈએ તો યુક્લિડની કોઈ પણ 4 પૂર્વધારણાઓ લખો. તો યુક્લિડની 5 પૂર્વધારણાઓ નીચે પ્રમાણે છે. પૂર્વધારણા, એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. પૂર્વધારણા 5.1, આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. અને પૂર્વધારણા 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. નોંધ, યુક્લિડ રેખાખંડ માટે શાંત રેખા શબ્દ પ્રયોજતા હતા. પૂર્વધારણા 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર આગળ લઈ જતા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે આખું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે વિડીયો દર્શાવેલો છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.